નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગુજરાતનું હવામાન। આજે ગુજરાતના 15થી વધારે જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી। માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ચોમાસાના વરસાદ ગળબટાલી બોલાવવાનું શરૂ કર્યું છે। આ સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 જૂને ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। તેમજ 1 જુલાઈએ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, નર્મદ, ભરૂચ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ। હવામાન વિભાગે માછીમારોને 27 જૂનથી 1 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। સમુદ્રમાં 45થી 55 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। તેમજ પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। એ સાથે ગુજરાતમાં તૂટી પડશે અતિભારે વરસાદ। મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ યથાવત રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 6 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યના અનાધાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આમ તો રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ ગઈ છે, જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ યથાવત રહેશે। એ સાથે જ વાત કરીએ જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ। મેદરડા ઉપરવાસમાં ધમાકેદાર વરસાદથી મધુવંતી નદીમાં આવ્યા નવા નીર। જૂનાગઢમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી મહેરબાન થયા છે। જિલ્લાના અનેક તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, જેમાં મેદરડાના ઉપરવાસમાં વધુ વરસાદ થતાં નવા નીર આવ્યા છે। મધુવંતી નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશાલ થયા છે। જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે। વાત કરીએ માણાવદર પંથકની તો અહીં ગાંધી ચોક, પટેલ ચોક, સિનેમા ચોક, મિતડી દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। વરસાદ થતાં ખેડૂતોનો ખુશીની લાગણી પ્રસરી છે। આ તરફ ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદની મુશ્કેલી વધારી છે। ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા છે। જેસીબી, ટ્રેક્ટર અને કાર સહિતના વાહનો પાણીમાં ફસાતા હતા અને લોકો ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી। આ તરફ ગિરનાર પર્વત પર વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા ગિરનાર પર્વત પરના હૃદયદાયક દૃશ્યો સામે આવ્યા છે। અંબાજીના દર્શન કરવા જતા ભાવિકોએ વરસાદની મજા માણી છે। ગિરનારના આ જંગલમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। આ તરફ જિલ્લાના માળિયા હાટીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। આમ બેચા થયો છે। માળિયા હાટીના પંથકમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। એ સાથે વાત કરીએ દેશમાં ચોમાસાએ પકડી રફતાર। દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત રાજ્યોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। જુઓ, મેઘરાજાએ રફતાર પકડી ધારણા કર્યો છે અસલ મિજાજ। લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ હવે દેશના અનેક રાજ્યોમાં ચોમાસું બરાબર જામ્યું છે। તેમાં પણ રાજધાની દિલ્હીને મેઘરાજાએ રીતસર ધમરોળી નાખી છે। નોઈડા, ગાઝિયાબાદ સહિત સમગ્ર NCRમાં અનાધાર વરસાદ વરસ્યો છે। કાળઝાળ ગરમીને સહન કર્યા બાદ ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહેલા દેશવાસીઓએ હૈયે હવે ઠંડક વળી છે। રાજધાની દિલ્હી, મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. દેશની રાજધાની દિલ્હી અને નોઈડા, ગાઝિયાબાદ સહિત સમગ્ર એનસીઆરમાં અનાધાર વરસાદ વરસ્યો. આ તરફ મહારાષ્ટ્રમાં પણ ફરી એક વખત ચોમાસું જામ્યું છે. મહારાષ્ટ્રમાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મુંબઈવાળા લોકો ખુશખુશાલ થઈ ગયા છે. આ તરફ ઉત્તર પ્રદેશમાં પણ અનેક જિલ્લાઓ ભારે વરસાદ વરસ્યો છે. બિહારમાં વરસાદમાં ત્રાટકેલી વીજળી અનેક લોકો માટે જીવલેણ સાબિત થઈ. આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓના પગલે એનડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સૌ પહેલાં વાત કરીએ રાજધાની દિલ્હી, તો દિલ્હીમાં વહેલી સવારથી જ મેઘરાજાએ સટસવાટી બોલાવી દીધી. દિલ્હી ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ સહિત સમગ્ર એનસીઆરમાં વરસાદ જામ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા છે. દિલ્હીના તમામ મુખ્ય વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે પાણીથી તરબડ જોવા મળ્યા, જેના કારણે દિલ્હીવાસીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ ભારે વરસાદને કારણે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં પણ મોટા પાયે પાણી ભરાઈ ગયું છે, જેના કારણે ખેલાડીઓને મુશ્કેલી પડી. આઈએમડીની આગાહી અનુસાર આખા સપ્તાહ દરમિયાન દિલ્હીમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 28 અને 29 જૂને મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે 30 જૂને ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 1 અને 2 જૂને વાવાઝોડા સાથે વરસાદ પડશે. દિલ્હીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. આ અઠવાડિયા દરમિયાન દિલ્હીનું મહત્તમ તાપમાન 34 થી 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 થી 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. પરેશ ગોસ્વામીએ આગાહીમાં જણાવી તારીખો. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહીની તારીખો જણાવી અને કહ્યું કે આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. વરસાદનો એક રાઉન્ડ સાર્વત્રિક રહેશે. ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. ઘણી જગ્યાએ વરસાદ પણ પડ્યો છે, પરંતુ ઘણા વિસ્તારો એવા છે હજુ પણ વરસાદ જોઈએ એવો થયો નથી. ત્યારે ગુજરાતમાં આજથી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે આજથી કેટલેક 28મી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને વરસાદનો આ રાઉન્ડ સાર્વત્રિક રહેવાની સંભાવનાઓ છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં 15 કલાક પહેલાં આગાહી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના હવામાન અને ચોમાસામાં ફેરફાર જોવા મળી શકે છે. આજથી વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ શરૂ થશે. આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે 28મી તારીખથી 3 જુલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે. જે વિસ્તારો બાકી તમામ વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી શકે તેવી સંભાવના છે. આ વરસાદનો રાઉન્ડ જે વિસ્તારો કે તાલુકામાં વરસાદ બાકી રહી ગયો હોય ત્યાં પણ વરસાદ આવી જાય તેવી સંભાવના છે. આ સાથે જ તેમણે વાવણી લાયક વરસાદ અંગે જણાવ્યું. આ વરસાદ વાવણી લાયક પછીનો જે સામાન્ય વરસાદ હશે તેવો રહેશે, જેના કારણે પાકને પણ કોઈ નુકસાન નહીં પહોંચે, માટે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવો. આવા જ અવનવા વિડીયો જોવા માટે, અવનવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો આરપી પ્રેસ રિપોર્ટર સાથે. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.